તમે મારે ત્યાં દ્વારપાળ બની રહો. એટલે સ્વયં નારાયણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવ છે એ બલિના દ્વારપાળ બને. ત્યારબાદ નવમ સ્કંદની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન છે. વિવસ્વાન વૈવસ્વત મનુ જે સંતાન રહિત હતો એની કથા છે. ત્યારબાદ એના વંશની અંદર અમરીશ નામના રાજા થયા. આ અમરીશે 1 વર્ષ સુધી દ્વાદશી પર્યંત એકાદશીનું વ્રત કર્યું. અને જે દિવસે પારણા કરવાના હતા તે દિવસે અનેક મહાત્માઓ, સંતો, સાધુ પુરુષો, ઋષિઓ ત્યાં આવ્યા. અને એની અંદર અત્યંત ક્રોધી, શાપ જેની જીભની અણી ઉપર હોય એવા દુર્વાસા મુનિ પણ ત્યાં આવ્યા. હવે પારણા કરવાનો સમય થઈ ગયો એટલે દુર્વાસા મુનિએ કહ્યું કે હું સ્નાન કરીને સંધ્યા કરીને આવું, પછી ભોજન કરું. જ્યાં સુધી ઋષિઓ ભોજન ન કરે ત્યાં સુધી અમરીશ રાજા પણ ભોજન ન કરી શકે, ત્યાં સુધી વ્રત છે એ પારણા ન થાય. દુર્વાસાને ધ્યાન લાગી ગયું. બ્રાહ્મણોએ કહ્યું કે હવે દ્વાદશી પૂરી થવામાં છે, એટલે હે અમરીશ રાજા તમે હવે પારણા કરી લ્યો. એટલે એક તુલસીના પત્ર ઉપર રાખી અને અમરીશ રાજાએ પારણા કર્યા. થોડી વાર થઈ દુર્વાસા મુનિ આવ્યા. એને ખબર પડી કે અમરીશે મારું અપમાન કર્યું, એમને મારા વગર જ પારણા કરી દીધા. એટલે અમરીશને મારવા માટે કૃત્યા પ્રગટ કરી. એ કૃત્યા પ્રગટ થઈ અમરીશને જેવી મારવા જાય એવું હરિએ ત્યાંથી સુદર્શન ચક્ર છોડ્યું અને કૃત્યા છે એનું મસ્તક કાપી નાખ્યું. અને પછી એ દુર્વાસા ઋષિની પાછળ દોડ્યું. દુર્વાસા ઋષિ ભાગ્યા, ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રને કહ્યું બચાવો. ઇન્દ્ર કે મારું સામર્થ્ય નથી. મહાદેવ પાસે કોઈ બચાવ્યા નહીં. અંતે વૈકુંઠમાં ગયા. નારાયણે કીધું એ તો મારો ભક્ત જ બચાવી શકે. અહમ ભક્ત પરાધીન, હું ભક્તને અધીન છું. પાછા અમરીશ મહારાજ પાસે આવ્યા. એમને પ્રાર્થના કરી, એમણે સુદર્શનને પ્રાર્થના કરી અને સુદર્શન છે એ ત્યાં શાંત થયું. આવી રીતે ભગવાને ત્યાં અમરીશ રાજાનું રક્ષણ કર્યું. એકાદશી ના વ્રતનો મહિમા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રોહિતના વંશમાં બાહુક, એને ત્યાં સરગર્ભા પત્ની જે હતી એની શૌક્ય જે હતી એને ગરનો મતલબ થાય વિષ, ગરવાળી ખીર ખવડાવી દીધું, ઝેર ખવડાવી દીધું. એ સગર્ભા હતી પરંતુ એના પેટમાં રહેલું બાળક મર્યું નહીં, એ ગર સહિત વિષ સહિત જન્મ્યો. એટલા માટે એનું નામ પડ્યું સગર. આ સગર રાજાને 60,000 પુત્રો થયા. એક વખત અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા. ઇન્દ્રએ તેનો અશ્વ ચોરી લીધો, કપિલ મુનિના આશ્રમમાં જઈને બાંધી દીધો. સગર રાજાના પુત્રો શોધ કરતા કરતા કપિલ મુનિના આશ્રમમાં ગયા. કપિલ મુનિએ આ ઘોડો ચોરી લીધો છે એમ સમજી એમની સાથે દુર્વ્યવહાર કર્યો. કપિલ મુનિએ એક અંજલિ ભરી એમના ઉપર છાટી તો એ 60,000 પુત્ર છે એ બળીને ભસ્મ થઈ ગયા. સગર રાજાને ખબર પડી કે મારા પુત્રો છે એ કપિલ મુનિના શાપથી મૃત્યુ પામ્યા, હવે એનો મોક્ષ કેવી રીતે થાય? તો કોઈ ઋષિએ કહ્યું કે જો સ્વર્ગમાંથી ગંગાજી નીચે આવે તો એમની મુક્તિ થાય. એમની અન્ય પત્નીનો જે પુત્ર હતો અસમંજસ અને અંશુમાન, એ અંશુમાન નો પુત્ર થયા દિલીપ. એ બંનેએ ગંગાજીનું તપ કર્યું પણ ગંગાજી પ્રસન્ન થયા નહીં. એમના પુત્ર થયા ભગીરથ. એ ભગીરથ ના તપથી ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજીએ કહ્યું હું પૃથ્વી ઉપર આવું તો ખરી, પણ મારા વેગને ધારણ કોણ કરશે? કોપી ધારિતા વેગમ પતંત્યા મે મહીતલે, નહીતર હું જેવી પૃથ્વી ઉપર પડીશ કે મહીતલે એના તળિયે જતી રહીશ. એટલે ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા. ભગવાને ગંગાજીને પોતાની જટામાં ધારણ કર્યા અને મહાદેવ ગંગાધર બન્યા. ત્યાંથી હિમાલય ઉપર થઈ અનેક સ્થાનને પવિત્ર કરતા કરતા ગંગા સાગર, જ્યાં સગરના 60,000 પુત્રો ની ભસ્મ હતી એને ગંગાજીએ વહાવી પોતાની સાથે લઈ ગયા અને એનો ઉદ્ધાર કર્યો. એની કથા છે. ખટવાંગ નામના રાજાને પોતાના મૃત્યુની જાણ થઈ. 2 ઘડીમાં જ એણે
ભગવાનમાં પોતાનું મન સ્થિર કર્યું અને મુક્તિ પ્રાપ્ત કરી. ત્યારબાદ નવમ સ્કંદના 10મ અધ્યાયની અંદર ભગવાન શ્રી રામની લીલાનું વર્ણન આવે છે. ભગવાન શ્રી રામની લીલા નું વર્ણન આવે છે. સૂર્યવંશની અંદર અનેક રાજાઓ થયા. ખટવાંગ, દીર્ઘબાહુશ્ચ, રઘુસ્તાત્મપૃથઃ શૃણાઃ, અજસ્તતો મહારાજ તસ્મદ દશરથો ભવત. ખટવાંગના વંશમાં દીર્ઘબાહુ થયો, તેમના રઘુ થયા, એમને ત્યાં અજ નામના પુત્ર થયા. અજના પુત્ર થયા મહારાજ દશરથ. આ દશરથ છે એને કોઈ સંતાન નહોતું. અવધપુરી રઘુકુલ મતિરાઓ, વેદ વિદિત તેહી દશરથ નામ. અવધપુરી રઘુકુલ મતિરાઓ, વેદ વિદિત તેહી દશરથ નામ. ધર્મ ધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી. હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી. ગુરુ ગૃહ ગયા તુરંત મહિપાલા, ગુરુ ગૃહ ગયા તુરંત મહિપાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. શૃંગેર સિંહ વાસે બોલાવા, શૃંગેર સિંહ બોલાવા. પુત્ર કામ શુભ યજ્ઞ કરા, અવધપુરી રઘુકુલ મંદિરાઓ, અવધપુરી રઘુકુલ મંદિરાઓ. અયોધ્યાપુરીમાં રાજા દશરથ રાજ કરે. એને 3 પત્ની હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, પરંતુ પુત્ર એક પણ નહોતો. એટલે વશિષ્ઠ મુનિ પાસે ગયા અને વશિષ્ઠ મુનિએ આદેશ કર્યો કે તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. આ યજ્ઞ કર્યો. યજ્ઞની અંદરથી સાક્ષાત અગ્નિ નારાયણ છે તે પ્રગટ થયા. અગ્નિ નારાયણ ત્યાં પ્રગટ થયા. એના હાથમાં એક ચરુ હતો. એ ચરુ રાજા દશરથને આપ્યો અને કહ્યું કે લે, આ તારી પત્નીને ખવડાવજો. દશરથ રાજાએ ચરુ લઈ નગરમાં આવ્યા. એ ચરુના 2 ભાગ કર્યા. એક ભાગ આપ્યો કૌશલ્યાને અને બીજો ભાગ આપ્યો કૈકેયીને. કૈકેયી અને કૌશલ્યાએ પોતાના ભાગના ચરુમાંથી અડધો ભાગ કરી એમ 2 અડધા ભાગ, અડધાના અડધા ભાગ એ સુમિત્રાને આપ્યા. આવી રીતે એ અગ્નિ નારાયણની કૃપાથી એમને ચરુની પ્રાપ્તિ થઈ. સુમિત્રાને કૌશલ્યાની સેવા કરવાની ઈચ્છા થવા લાગી. ભગવાનનો આવવાનો સમય હતો. સુમિત્રા મહારાણી છે તે લક્ષ્મણજીને જન્મ આપવાના હતા. લક્ષ્મણજી છે એ ભગવાન રામના પરમ સેવક ભક્ત હતા. એટલે સુમિત્રા રાણીને ઈચ્છા થઈ કે હું કૌશલ્યા માતાની સેવા કરું. એક સમયે દશરથ રાજા સૂતા હતા અને એ નિદ્રાવસ્થામાં એમ એક સ્વપ્ન જોયું
એ પૂજા કરતા હતા. એ પૂજા કરતી વખતે નારાયણના શ્રી અંગમાંથી તેજ નીકળ્યું અને માતા કૌશલ્યાના ગર્ભની અંદર સમાવિષ્ટ થયું. વશિષ્ઠ મુનિને તેડાવ્યા અને સ્વપ્નમાં આવેલી વાત જણાવી. વશિષ્ઠ મુનિએ કહ્યું કે આ તો બ્રહ્મના પ્રાગટ્યનો સંકેત છે. આપણે ત્યાં બ્રહ્મ પ્રગટ થશે અને એ સમય છે એ ધીમે ધીમે આવી ગયો. ચૈત્ર માસ આવ્યો, શુક્લ પક્ષ આવ્યો અને નવમી તિથિ આવી. નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમી તિથિ મધુ માસ પુનીતા. શુક્લ પક્ષ ચિત હરિ પ્રીતા. શુક્લ माध्य दिवसाति शीतल धामा. माध्य दिवसाति शीतल धामा. माध्य दिवसाति शीतल धामा. माध्य दिवसाति शीतल धामा. पावन काल लोक विश्रामा. पावन काल लोक विश्रामा. नवमी तिथि मधु मास पुनीता. नवमी तिथि मधु मास पुनीता. चैत्र मास મધુમાસ શુક્લ પક્ષ છે, પરિપૂર્ણ નવમી તિથિ છે. માતા કૌશલ્યા આજ સવારથી જ ધ્યાનમાં બેઠી છે. ખડે રહે ગયે રામ દેખે સિયા. માં સિયા રામ કો. રામ દેખે સિયા. માં સિયા રામ કો. चार अखियाँ लड़ी की लड़ी रह गई. चार अखियाँ लड़ी की लड़ी रह गई. थे जनकपुर गए देखने के लिए. थे जनकपुर गए देखने के लिए. सारी सखियाँ जरोखन से जाकर लगी. सारी सखियाँ जरोखन से जाकर लगी. देखी नजर मिल गई दोनों की. देखते ही नजर मिल गई दोनों की. जो जहाँ खड़ी थी खड़ी रह गई. राम को देख श्री जनक नंदिनी बाग में जहाँ खड़ी थी खड़ी रह गई. આખું નગર જોવા માટે નીકળ્યું. રામજી અને સીતાજીએ બંને પણ એકબીજાને જોયા તો જોતા જ રહી ગયા. બંનેની નજર એક થઈ ગઈ. ચાર અખિયા લડી રહી ગઈ. સાથે બીજી બેનપણીઓ હતી. એમને વિચાર આવ્યો કે આવતીકાલે સ્વયંવરમાં આ રાજકુમાર ધનુષ્ય ઉપાડી લે તો કેવું સારું. પણ આ તો સાવ સુકોમળ બાળક છે. આ કેવી રીતે ધનુષને, આ શિવ ધનુષ કેટલું વજન વાળું છે. કેટલા હાથીઓ દ્વારા, કેટલા વીર પુરુષો દ્વારા ઉપાડીને ત્યાં મૂકવામાં આવ્યું છે. આ બાળક કેવી રીતે ઉપાડે એવી શંકા થઈ. बोली है एक सखी राम को देख कर. बोली है सखी राम को देख कर. बोली है एक सखी राम को देख कर. बोली है एक सखी राम को देख कर. रच दिए हैं विधाता ने जोड़ी सुगर. रच दिए हैं विधाता ने जोड़ी सुगर. पर धनुष कैसे तोड़ेंगे वारे कुंवर. पर धनुष कैसे तोड़ेंगे वारे कुंवर. सब में शंका पड़ी की पड़ी रह गई. राम को देख कर
નંદની બા